ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી થઈ, ત્યાં આયારામ ગયારામ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખે રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું. આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ ડી.એન. મારુએ રાજીનામું આપ્યું. જો કે આ બાબતે ડી.એન. મારુએ જણાવ્યું હતું કે જૂના કાર્યકરોને ભૂલીને આમ આદમી પાર્ટી થોડા મહિના પહેલા આવેલા કાર્યકરોને ટિકિટ આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે અન્યાયથી ત્રસ્ત થઈને રાજીનામું આપ્યું છે. આજે ખૂબ સારા એવા આગેવાન એવા કુંભારવાડા અને વડવા બની અંદર જેનું ખૂબ મોટું નામ છે એવા ડી.એન. મારુ સાહેબ જે રિટાયર્ડ ઓફિસર પણ છે, તો એમને આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. તો મારું કહેવાનું એવું છે રાજકીય પાર્ટીના લોકોને કે આજે દલિત સમાજને તમે ચૂંટણી ટાણે કેમ ઇગ્નોર કરો છો? દલિત સમાજના 5,000 થી 6,000 મત કુંભારવાડા અને વડવા બ વિસ્તારની અંદર છે, છતાં પણ દલિત સમાજને કેમ ટિકિટ આપવામાં નથી આવતી? અમે દલિત સમાજ દ્વારા એક અપીલ પણ કરીએ છીએ, રાજકીય પાર્ટીને વિરોધ પણ કરીએ છીએ કે અમારી જેવા નવયુવાનો અને દલિત સમાજના કાર્યકર્તાઓને તમે ટિકિટ આપો તો જ વડવા બનો ઉદ્ધાર થશે. બાકી આ સમયે 2026ની ઇલેક્શનની અંદર વડવા બની ટિકિટ આપવામાં ન આવી તો દલિત સમાજ દ્વારા તમામ પાર્ટીનો વિરોધ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.